નમસ્કાર મિત્રો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સંચાલિત બીઆરએસ અભ્યાસક્રમ કે જે સીબીસીએસ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ મુજબ ચાલે છે તેના સેમિસ્ટર 5નું કોર્સ સ્ટ્રક્ચર આપની સમક્ષ લઈને આવી રહ્યો છું. મારું નામ પ્રાધ્યાપક ડૉક્ટર કમલેશ આર ભરાડ, બીઆરએસ કોલેજ ડુમિયાણી. બીઆરએસ કોલેજનો જે સીબીસીએસનો અભ્યાસક્રમ છે તેની અંદર સેમિસ્ટર 5માં 8 વિષય ઓફર કરવામાં આવતા હોય છે. પહેલો વિષય છે જેને ફાઉન્ડેશન 7 કહેવામાં આવે છે, બીજો વિષય કોર 13, ત્રીજો વિષય કોર 14, ચોથો વિષય કોર 15, પાંચમો વિષય કોર 16, છઠ્ઠો વિષય કોર 17, સાતમો વિષયનું નામ છે ઇલેક્ટિવ 15, આઠમો વિષય ઇલેક્ટિવ 16. ફાઉન્ડેશનને ટૂંકમાં એફએનડી કહેવામાં આવે છે, કોરને કોર અને ઇલેક્ટિવને ટૂંકમાં ઈએલટી કહેવામાં આવતું હોય છે. ડિટેલમાં જોઈએ તો વિષય 1 સેમિસ્ટર 5 જેનું નામ છે ફાઉન્ડેશન 7 એફએનડી 7, જેમાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી આ ત્રણમાંથી કોઈ પણ એક વિષય વિદ્યાર્થીઓને મેરિટના બેઝ પર ઓફર કરવામાં આવતો હોય છે. અંગ્રેજી વિષયમાંનું ટાઇટલ છે લિટરેચર એન્ડ લેંગ્વેજ કરેક્શન, હિન્દીમાં ભાષા શુદ્ધિ અને સાહિત્ય આસ્વાદ, ગુજરાતીમાં ભાષા શુદ્ધિ અને સાહિત્ય આસ્વાદ. આ ત્રણે વિષયો છે જે 3+0 એટલે કે 3 થિયરી અઠવાડિયામાં તેના તાસ આવતા હોય છે. વિષય 2 કોર 13. કોર 13માં 8 વિષય ઓફર કરવામાં આવતા હોય છે, જેમાંથી વિદ્યાર્થીઓએ સેમિસ્ટર 1, 2, 3 અને 4માં જે કોર વિષય રાખેલો હોય છે, કોર 5માં તે જ કોર વિષય રાખવાનો હોય છે. જેમ કે એગ્રોનોમી વિષય પસંદ કર્યો હોય તો તેને 6 સેમિસ્ટરની અંદર એગ્રોનોમી વિષય જ ભણવાનો હોય છે. કોરમાં જેને બાગાયત વનવિદ્યા પસંદ કરેલો હોય તેને બાગાયત અને વનવિદ્યા પસંદ કરવાનું હોય છે. કોર 13 એગ્રોનોમીનું વિષયનું ટાઇટલ છે એગ્રોનોમીમાં નવીનતમ ટેક્ટિક્સ. પશુપાલન વિષયનું ટાઇટલ છે વેટરનરી સાયન્સ. બાગાયત અને વનવિદ્યા વિષયમાં એને જે અભ્યાસક્રમ ભણવાનો છે તેનું ટાઇટલ છે બાગાયતમાં નવીનતમ ટેકનોલોજી. ગ્રામ વિસ્તરણમાં તેમને જે વિષય ભણવાનો છે તેમનું ટાઇટલ છે પંચાયતી રાજ. અર્થશાસ્ત્રમાં તેમને જે વિષય ભણવાનો છે તેનું ટાઇટલ છે મેક્રો ઇકોનોમિક્સ 1. હિન્દી અંગ્રેજીમાં કોર કોર્સ ઇન ઇંગ્લિશ, ગુજરાતીમાં ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ ભાગ 1. કોર 13ની અંદર એગ્રોનોમી, પશુપાલન, બાગાયત, ગ્રામ વિસ્તરણ આ ચારે વિષયોમાં પ્રેક્ટિકલ આવતા હોય છે 2+1, એટલે કે અઠવાડિયામાં 2 થિયરીના ક્લાસ અને અઠવાડિયામાં 1 પ્રેક્ટિકલનો ક્લાસ. જ્યારે અર્થશાસ્ત્ર, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં 3+0 એટલે કે અઠવાડિયામાં 3 થિયરીના ક્લાસ આવતા હોય છે. કોર 14 વિષય નંબર 3 કોર 14ની અંદર આ 8 વિષયમાં એગ્રોનોમી વિષયના વિદ્યાર્થીઓને મેન્યુઅલ્સ વિષય ભણવાનો હોય છે. પશુપાલનના વિદ્યાર્થીઓને પશુ પોષક આહાર એનિમલ ન્યુટ્રિશન ભણવાનો હોય છે. બાગાયત અને વનવિદ્યાના વિદ્યાર્થીઓને મેન્યુઅલ્સ ભણવાનું હોય છે. ગ્રામ વિસ્તરણના વિદ્યાર્થીઓને ગ્રામ વિસ્તરણ ભણવાનું હોય છે. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને કૃષિ અર્થશાસ્ત્ર 1. હિન્દી વિષયના વિદ્યાર્થીઓને ભારતીય સાહિત્ય સિદ્ધાંત ઓર આલોચના, અંગ્રેજીમાં કોર કોર્સ ઇન ઇંગ્લિશ, ગુજરાતીમાં સાહિત્યના સિદ્ધાંતો 1. જેની અંદર એગ્રોનોમી અને બાગાયત કોર 14ની અંદર પ્રેક્ટિકલ આવતા હોય છે, જ્યારે બાકીના 6 વિષયની અંદર અઠવાડિયામાં 3 થિયરીના ક્લાસ આવતા હોય છે. કોર 15 વિષય નંબર 4 કોર 15ની અંદર 8 વિષયમાં એગ્રોનોમી વિષયના વિદ્યાર્થીઓને પાકમાં રોગ અને જીવાત, ક્રોપ પેસ્ટ એન્ડ ડિઝીઝ 1 ભાગ 1, પશુપાલનમાં પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ,
બાગાયત અને વનવિદ્યામાં શાકભાજી વિજ્ઞાન, ગ્રામ વિસ્તરણમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર 1, અર્થશાસ્ત્રમાં કોઓપરેટિવ લો એન્ડ પ્રેક્ટિસ, હિન્દીમાં હિન્દી ભાષા ઓર લિપિ, અંગ્રેજીમાં કોર કોર્સ ઇન ઇંગ્લિશ અને ગુજરાતીમાં સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ આ વિષય ભણવાના આવતા હોય છે, જેમાં એગ્રોનોમી, પશુપાલન, બાગાયત અને ગ્રામ વિસ્તરણમાં પ્રેક્ટિકલ આવતા હોય છે, જ્યારે અન્ય 4 વિષયોમાં માત્ર અઠવાડિયામાં 3 થિયરીના ક્લાસ આવતા હોય છે. વિષય નંબર 5 કોર 16. એગ્રોનોમી વિષયના વિદ્યાર્થીઓને સિંચાઈ અને જળ સ્ત્રોત વ્યવસ્થાપન, પશુપાલનના વિદ્યાર્થીઓને ઘેટા અને ડુક્કર ઉછેર, બાગાયત અને વનવિદ્યાના વિદ્યાર્થીઓને વનવિદ્યા ભાગ 1, ગ્રામ વિસ્તરણના વિદ્યાર્થીઓને સમાજ નવનિર્માણ, અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર ભાગ 1, હિન્દી વિષયના વિદ્યાર્થીઓને હિન્દી ભાષા, છંદ, અલંકાર ઓર વ્યાકરણ, અંગ્રેજીમાં કોર કોર્સ ઇન ઇંગ્લિશ અને ગુજરાતીમાં પ્રશિષ્ટ કૃતિ આ વિષયો ભણવાના આવતા હોય છે. કોર 16ની અંદર એગ્રોનોમી અને બાગાયત આ 2 વિષયમાં પ્રેક્ટિકલ આવતા હોય છે, જ્યારે બાકીના 6 વિષયમાં અઠવાડિયામાં 3 થિયરીના ક્લાસ આવતા હોય છે. પ્રેક્ટિકલમાં 2 થિયરી અને 1 પ્રેક્ટિકલ. વિષય નંબર 6 કોર 17. એગ્રોનોમી વિષયમાં ક્ષેત્ર પ્રયોગની કાર્યપદ્ધતિ 2+1, પશુપાલનમાં સંશોધન અને બાયોટેકનોલોજી, બાગાયત અને વનવિદ્યામાં ક્ષેત્ર પ્રયોગની કાર્યપદ્ધતિ 2+1, ગ્રામ વિસ્તરણમાં સામાજિક સંશોધન 1, અર્થશાસ્ત્રમાં પર્યાવરણીય અર્થશાસ્ત્ર, હિન્દીમાં હિન્દી નાટ્ય સાહિત્ય, અંગ્રેજીમાં કોર કોર્સ ઇન ઇંગ્લિશ અને ગુજરાતીમાં પરપ્રાંતની ભારતીય કૃતિ આ વિષયો ભણવાના આવતા હોય છે. કોર 7માં એગ્રોનોમી અને બાગાયત આ 2 વિષયમાં પ્રેક્ટિકલ આવતા હોય છે અને બાકીના 6 વિષયમાં થિયરીના ક્લાસ આવતા હોય છે. વિષય નંબર 7 ઇલેક્ટિવ 15 ELT 15, જેમાં 6 વિષય હોય છે, જેમાંથી મેરિટના આધારે કોઈપણ એક વિષય વિદ્યાર્થીએ પસંદ કરવાનો આવતો હોય છે. જે 6 વિષયના નામ છે: જગતના ધર્મો ભાગ 1, ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન, કૃષિ રસાયણમાં એને પિયત પાણીનું પૃથ્થકરણ વિષય ભણવાનો હોય છે. ગુજરાતી વિષય, ગુજરાતીમાં ગુજરાતી સાહિત્ય, સંજ્ઞા અને સ્વરૂપ, સંશોધન અને સંપાદન ભાગ 1, ગ્રામ વિસ્તરણમાં સમાજ કલ્યાણ અને સામાજિક કાનૂનીકરણ અને શાકભાજી વિજ્ઞાન, જેની અંદર કૃષિ રસાયણ અને શાકભાજી વિજ્ઞાન આ બંનેમાં પ્રેક્ટિકલ આવતા હોય છે અને બીજા વિષયોમાં માત્ર થિયરીના ક્લાસીસ આવતા હોય છે. વિષય નંબર 8 ઇલેક્ટિવ 16 ELT 16, જેમાં 6 વિષયમાંથી કોઈ પણ એક વિષય મેરિટના આધારે વિદ્યાર્થીએ ભણવાનો આવતો હોય છે. રાજનીતિશાસ્ત્ર, જેમાં રાજનીતિનો ઇતિહાસ, સમકાલીન ભારતીય તત્વજ્ઞાન ભાગ 1, પોષક આહાર, હિન્દી, અંગ્રેજી અને કૃષિ અર્થશાસ્ત્ર ભાગ 1 આ 6માંથી કોઈ પણ એક વિષય વિદ્યાર્થીઓએ ભણવાનો આવતો હોય છે. મિત્રો, BRS સેમિસ્ટર 5નો વિષયનું કોર્સ સ્ટ્રક્ચર આપને ઉપયોગી થશે. થેન્ક યુ વેરી મચ. આભાર આપ સૌનો. આપને આ વિગત જો ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સાથે આ માહિતી તમને જો ઉપયોગી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.